આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું। તો ભીંડો છે તેને આપણે સાફ કરી અને શીરી લઈશું। હવે આપણે ભીંડો છે તેને આપણે આ રીતે શીરીને તૈયાર કરી લીધો છે। હવે આપણે ભીંડો ભરવા માટે આપણે મસાલો છે તે તૈયાર કરી લઈશું। હવે આપણે મસાલો બનાવવા માટે ઝીણા ટમેટા છે તે સમારીને તૈયાર રાખ્યા છે। હવે આપણે તેમાં લસણવાળી ખાંડેલી ચટણી નાખીશું। જીરું નાખીશું। હળદર નાખીશું। થોડી ખાંડ નાખીશું। મીઠું નાખીશું। હવે આપણે બધા મસાલો છે તે આ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે બધો મસાલો છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેઓ ભીંડો ભરી લેશું। હવે આપણે બધો ભીંડો છે તે ભરીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે વઘારી લઈશું। વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું। હિંગ નાખીશું। ભરેલો ભીંડો નાખીશું। હવે આપણે સાંતળી લઈશું। આ રીતે ગેસ છે તે સાવ ધીમો રાખીશું। હવે બધો મસાલો છે તે આપણે એમાં નાખી દઈશું। ફરી પાછું આપણે સાંતળી દઈશું। હવે આપણે સળવા દઈશું। હવે આપણું ભીંડાનું શાક છે એકદમ સરસ સળી ગયું છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણું ભરેલા ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।